હરિઓમ ભગવાન તાવરિયાજીએ યોગ સૂત્ર ઉપર જે વાત કરી છે ને એમાં બ્રહ્મ વેદાંતજીએ એમના પ્રવચન આપ્યા છે. તો એની શરૂઆતમાં આ રીતે લખેલું હતું કે ધ યોગ સૂત્ર વોઝ રિટન ઇન એન્શિયન્ટ પોએટિક લેંગ્વેજ બટ ધ ફિલોસોફી એન્ડ ધ પાવર હિડન બિહાઇન્ડ ઇટ આર નોટ ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ unless one first rearranges them and reframes them in a modern language. કે આ પોએટિક લેંગ્વેજમાં છે બરાબર, અને જ્યાં સુધી એને રીઅરેન્જમેન્ટ કરવામાં ન આવે ત્યાં સુધી એક્ઝેક્ટ શું કહેવા માંગે છે. એટલે જમાનાની સાથે તમે ટર્મિનોલોજીને બદલાવો નહીં ને, જમાનાની સાથે ટર્મિનોલોજી નો બદલાવો ને તો દાખલા તરીકે ગુરજેફે હાઇડ્રોજન 12, 24, 48 પછી કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, CON બનાવ્યું તો એ અત્યારની ટર્મિનોલોજી પ્રમાણે રીઅરેન્જ કર્યું એ ટાઈપની. બરાબર. પછી આગળ એમાં લખેલું છે કે ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ ઇન અ સાયન્ટિફિક વે વન મસ્ટ અન્ડરસ્ટેન્ડ 3 ટર્મ્સ. પહેલું છે મ્યુટેશન, બીજું છે મ્યુટેટ અને ત્રીજું છે મ્યુટન્ટ. હવે મ્યુટેશનની અંદર એમણે કીધું છે ધ એક્ટ ઓર ધ પ્રોસેસ ઓફ બીંગ એલ્ટર્ડ ઓર ચેન્જ ઇન નેચર, ઇન ફોર્મ ઓર ક્વોલિટી. બરાબર. કે કોઈ પણ વસ્તુની અંદર ચેન્જ થવાની જે પ્રોસેસ છે એને મ્યુટેશન એમણે કીધું. પણ એમાં શું કેવી રીતે ફેરફાર થાય ફરીથી એક વખત? ધ પ્રોસેસ ઓફ બીંગ એલ્ટર્ડ ઓર ચેન્જ ઇન નેચર. એલ્ટર એટલે ફેરફાર થવું, એલ્ટર એટલે ઓલ્ટરેશન કે આના બદલે આ. બરાબર. અને ચેન્જ એટલે પરિવર્તન. 3 પ્રકારનું, આઈધર ઇન નેચર સ્વભાવમાં પ્રકૃતિની અંદર ચેન્જ થવો, ઓર ઇન ફોર્મ કે ફિઝિકલ ફોર્મની અંદર ચેન્જ થવો, ઓર ઇન ક્વોલિટીની અંદર. એટલે 3 પ્રકાર કીધા, 4 પ્રકાર. 3 પ્રકાર ક્યાં? એક આઈધર ઇન નેચરની અંદર પરિવર્તન, બીજું ફોર્મની અંદર પરિવર્તન, આકૃતિની, અને ત્રીજું ક્વોલિટીની અંદર પરિવર્તન. બરાબર. પછી એમાં બીજો શબ્દ એને કીધો છે મ્યુટેટ. મ્યુટેટ એટલે ધ કોઝ ઓફ અ ચેન્જ હેપન્ડ બાય ધ વે ઓફ મ્યુટેશન. મ્યુટેશન ના કારણે થઈને જે થયું એનું જે કોઝ છે એ મ્યુટેટ. એટલે કે જેના કારણે, એટલે પરિવર્તનની પ્રક્રિયા મ્યુટેશન, પણ જેના કારણે પરિવર્તન થયું એ મ્યુટેટ. અને ત્રીજું છે મ્યુટન્ટ, એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ઓર્ગેનિઝમ differing from parental strain as a result of mutation. મ્યુટેશનના કારણે થઈને ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિના જે ઓરિજિનલ જીન્સ છે પેરેન્ટલ સ્ટ્રેઇનમાંથી ચેન્જ થાય એ પ્રક્રિયાને એમણે મ્યુટન્ટ કીધું. એટલે એણે મને સમજાવ્યું ત્યાં સુધી 3 વસ્તુ કીધી. એક મ્યુટેશન એટલે પ્રક્રિયા, મ્યુટેટ એટલે એનું કોઝ, અને મ્યુટન્ટ એટલે કે પ્રક્રિયાથી જે પરિણામ આવ્યું, જે ચેન્જ થઈને, જે ઓવરઓલ ચેન્જ થઈને પરિણામ આવ્યું એ. આ હું એટલે ફરીથી મ્યુટેશન વાંચો. ધ પ્રોસેસ ઓફ બીંગ એલ્ટર્ડ ઓર ચેન્જ આઈધર ઇન નેચર ઓર ઇન ફોર્મ ઓર ઇન ક્વોલિટી. બરાબર. બીજું મ્યુટેટ ધ કોઝ ઓફ અ ચેન્જ હેપન્ડ બાય ધ વે ઓફ મ્યુટેશન. મ્યુટેશન ના કારણે જે ચેન્જ થયો છે એનું કારણ મ્યુટેટ. અને ત્રીજું મ્યુટન્ટ, એન ઇન્ડિવિજ્યુઅલ ઓર ઓર્ગેનિઝમ ડિફરિંગ ફ્રોમ ધ પેરેન્ટલ સ્ટ્રેન. એટલે જીનેટિક ચેન્જ થઈ ગયો. જીનેટિક ચેન્જ થઈ ગયો એટલે બીજી રીતે આપણે એમ સમજી, જીનેટિક એટલે આપણે એમ સમજી કે આપણી અંદર એક પ્રકારના ટ્રેક હોય છે, આપણી પોતાની અંદર એક પ્રકારના ટ્રેક હોય છે. ટ્રેક ભૂતકાળમાંથી આવતા હોય છે, એને આપણે એક જીનેટિક કહી છીએ. આપણી લેંગ્વેજમાં અત્યારે જીનેટિક કહી છીએ. હવે તમે ભૂતકાળને ચેન્જ કરો તો વર્તમાન ચેન્જ થાય. બરાબર. ભૂતકાળની વેલ્યુએશનને તમે ચેન્જ ન કરો તો કઈ ચેન્જ ના થાય. ભૂતકાળના વેલ્યુ એને, એટલે ઈ પેરેન્ટલ જે ચેન્જ કે છે ને ઈ ટાઈપ કંઈક છે. A genes that has undergone mutation, એની બીજી વ્યાખ્યા આપી. A genes એટલે અણુ પરમાણુ that has undergone mutation, કે જે પરિવર્તનની પ્રક્રિયામાંથી પસાર થયું. હવે એમણે પહેલો શબ્દ સમજાવે છે બ્રહ્મ વેદાંતજી. આ તાવરિયા સાહેબે જે કીધું એ. હવે બ્રહ્મ વેદાંતજી મ્યુટેશનનો સમજાવે.
બ્રહ્મવેદાંતજીએ શરૂઆત કરી કે એમના જીવનની અંદર શરૂઆતની અંદર કોઈ પણ પરિસ્થિતિ હતી એની અંદર અસ્વીકાર હતો, કે નો છૂટકે કોઈકના ઘરે રહેવું પડતું, નો છૂટકે જમવાનું ન ફાવે તો ખાવું પડતું. અત્યારની પરિસ્થિતિ જે છે એની અંદર સ્વીકાર ભાવ છે, કે ગમે ત્યાં રોવાનું હોય તો એમ થઈ જાય કે ભાઈ રહેવાનું જ છે ને, કાંઈ પણ જમવાનું હોય તો કે જમવાનું જ છે ને. પણ આ અસ્વીકાર ભાવ પહેલા હતો અને અત્યારે જે સ્વીકાર ભાવ છે, આ જે ચેન્જ આવ્યો, આ ચેન્જ લાવવા માટે થઈને જીવનની અંદર અનેક પરિસ્થિતિમાંથી પસાર થઈને વર્ષો ગયા. એટલે કે આ બદલાવટ શું થઈ કે મારું મન તમારી જેવું જ હતું, આવું બ્રહ્મવેદાંતજી કહે છે. અત્યારે એવું જ છે, એટલે બદલાયું છે, પણ તોય એની અંદર ઘણો બધો ચેન્જ છે. પછી એમણે કીધું કે આ ચેન્જ થયો કેવી રીતે, તો સંતની કૃપા વરસી, ત્યાં આગળથી એમણે શરૂઆત કરી. એટલે કે પહેલા જ્યારે કે ઓશોને કે સૌથી પહેલા જીવનની અંદર આવ્યા એ પહેલા કે મને કંઈ ખબર નહોતી અને કે હું બધું માનીને ચાલતો. અને પછી ઓશોએ એવું કીધું કે માનો મત જાનો, અને ધીમે ધીમે કરતા કે ઓશોની નજીક જવાનું થયું. પણ કે મારી મૂર્ખામી એટલી બધી હતી, મારી અંદર અહંકાર હતો, ઉપેક્ષા વૃત્તિ હતી, કે હું આશ્રમની બહાર લાઈન લાગી હોય અને મને કે અંદર બોલાવે તો મને બીજા માટે ઉપેક્ષા થતી કે તમે બધા રહી ગયા અને હું વયો ગયો. પણ એ કે મારું આશ્રમ પર જવું, મારું સંત પાસે જવું, એ ખરેખર સંતની કૃપા હતી. મારી તો કોઈ કરતા કોઈ જાતની પાત્રતા હતી નહીં. આ વસ્તુને સમજાતા વર્ષો લાગ્યા. અને પછી એમણે ઓશોની સાથેની પોતાની વાત કરી કે જ્યારે ઓશો મને મળ્યા ત્યારે કે મારી અંદર એક વસ્તુ પાકી હતી કે ઓથેન્ટિસિટી હતી. બ્રહ્મવેદાંતજી આવું બોલ્યા. તો બ્રહ્મવેદાંતજી એને કીધું કે ભાઈ મને ઈચ્છા છે, આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છા છે, પણ મારી પાત્રતા નથી. અને પછી ઓશોએ કીધું કે તું ઉસકી ફિકર છોડ દે. એમ કરીને એમણે શરૂઆત કરી. પછી એમણે કીધું કે આ ઓશોનો પ્રભાવ એક એમની ઉપર હતો અને પ્લસ કન્ડિશન માઇન્ડ હતું એમનું. હવે આ બધી વસ્તુની અંદર સૌથી પહેલી ઘટના 1/11/1974 ની અંદર બની, મ્યુટેશનની, કે જેમાં ગુરુની કૃપા પડી. એ કે કાંઈક બદલાણું. હવે કે હું પહેલા જેવો ન રહ્યો. પછી એમણે મ્યુટેશનને સમજાવવા માટે 2-3 એક્ઝામ્પલ આપ્યા. ના, એટલે આની અંદર થોડુંક આપણે સમજવા જેવું એવું છે. ગુરુ કૃપા એવી છે કે એની અંદર નકશો આપે, શાંતિ મળે, આનંદ મળે કંઈક, અને એની હાજરી હોય તો થોડીક સમજની ગ્લિમ્સ મળે. તમારી પ્યાસ વગર તમે મ્યુટેશનમાં ના જઈ શકો. એટલે એક વસ્તુ આ એક વસ્તુ. પછી એમણે મ્યુટેશન એવું સમજાયું કે છોકરો છોકરી નાના હોય. અને બીજું એક આપ બતાવી દઉં, બ્રહ્મવેદાંતજી ભલે એમ બોલે કે મારી પાત્રતા નહોતી, ઓશોને મળ્યા પછી 1 વર્ષની અંદર એને સાક્ષાત્કાર થયો છે, તો એ કઈ એની પાત્રતા વગર તો ન થયો. હા, બરાબર. તો બધાને થઈ જાવ જોઈએ 6-12 મહિનામાં. બરાબર. એ રીતે એટલે ભગવાન આ સંબંધ જે ગુરુ શિષ્યનો જે બને છે, જે એ ખરેખર બેના પરસ્પર થી જ બને ને. પરસ્પરથી બને, પણ એની અંદર ગુરુનો પ્રભાવ ન હોવો જોઈએ, અહોભાવ હોવો જોઈએ. બરાબર. પ્રભાવની અંદર તમે આવી ગયા ને એટલે તમે તમારી મૌલિકતાને ગુમાવો છો. પછી હવે આગળ એને વાત કરી કે ઓશોની હારે આવવાથી પહેલી ઘટના મ્યુટેશનની બની. હવે મ્યુટેશન એટલે એને દ્રષ્ટાંતથી સમજાવ્યું કે છોકરો છોકરી નાના હોય ત્યારે ભેગા રમે, ખાય પીએ સુવે, ત્યારે એને ટ્રાન્સજેન્ડર કહેવાય, એને કોઈ પ્રોબ્લેમ ન થાય. પણ કે ગર્લ જ્યારે માસિકમાં આવવાની શરૂઆત થાય તો હવે એની અંદર કંઈક બદલાણું. છોકરાને જ્યારે દાઢી મૂછ થાય તો હવે એની અંદર કંઈક બદલાણું. હવે એ કે ભેગા રમી શકે, મળે પણ એ કે ભેગા સૂઈ ન શકે. તો કાંઈક એની અંદર ચેન્જ થયું. આ જે ચેન્જ છે એ મ્યુટેશન છે. પછી એણે ચેન્જના 3-4 ટાઈપ કીધા. કે એક ફેરફાર હોય, એક રૂપાંતર હોય, એક પરિવર્તન હોય અને એક ગુણાંતર હોય. બરાબર. ગુણાંતરને એમણે દ્રષ્ટાંતથી એટલે બધાના એક દ્રષ્ટાંત હશે. એણે ગુણાંતરના બધાના એક દ્રષ્ટાંત નથી આપે, પણ એણે જે કીધું એક સમજાણું હતું મને કે પેલા કોઈ વ્યક્તિ સંસારમાં હતા ને હવે એણે સંન્યાસ લઈ લીધો. સંન્યાસ લીધો એટલે એણે કપડા બદલી નાખ્યા, માળા બદલી નાખી, નામ બદલી નાખ્યું. એટલે અંદરની મેન્ટાલિટી. પેલું તમે બોલો છો, કેવું બોલો છો? હું રૂપાંતરની વાત કરું છું.
રૂપાંતર ને પેલું કયું? પેલું હતું ફેરફાર. એટલે ફેરફારમાં શું? ફેરફાર એટલે એમનું એને દ્રષ્ટાંત નથી આપ્યું, પણ મને એવું સમજાણું મારી રીતે, હું આમાં ખોટો હોઉં તો મને કહેજો. ફેરફાર એટલે કોઈ એક વ્યક્તિ એટલે સ્વીકાર થયો તો તમે એમ વાત કરી ને, પેલા સ્વીકાર નહોતો થતો પછી સ્વીકાર થયો, ઈ ફેરફાર. હમણાં તમે બોલ્યા. હા, એટલે ઈ એમણે કીધું કે પેલાથી અત્યાર સુધીની અવસ્થાને ઘણા વર્ષો લાગ્યા એમ. ઈ બરાબર. એટલે ફેરફારમાં તમે જયારે વાત કરી હમણાં ત્યારે આવી રીતે કરી હતી. અચ્છા, ના એટલે એવું, હાઈ તમે કીધું એ વાત બરાબર. ફેરફાર એ નથી. બ્રહ્મવેદાંતજીએ શરૂઆતથી એ રીતે કરી કે આ ચેન્જ આવતા, એટલે એમણે પૂર્વ ભૂમિકા બાંધી કે આ ચેન્જ આવતા મારે ઘણા વર્ષો લાગ્યા. હવે એની પાછળનો પહેલો ફેઝ હતો કે એનું મ્યુટેશન થયું. એટલે ભગવાન, આજે ફેરફાર હું એક સમજવા માંગુ છું. ફેરફાર એટલે મને એવું લાગે છે કે આજે હું એક વ્યક્તિની સાથે જીવન સરસ રીતે જીવું છું, હવે એની હારે અનુકૂળતા છે ત્યાં સુધી હું રહું છું. એટલે સપોઝ પહેલા હું પૈસા પાછળ ભાગતો હતો, હવે પૈસાની બદલે કોઈકે મને એમ કીધું કે તમે સેવાના કામ કરો. હા, બરાબર. તો હવે આની બદલે હું આની અંદર જાઉં છું. આ તો ઈ ફેરફાર. તો આ એક રીતે મને એમ છે ફેરફાર. ના, ઈ બરાબર. પછી પરિવર્તનની અંદર એમ રૂપાંતર. રૂપાંતરની અંદર એમ કે પહેલા હું નામ હિમાંશુ છે અને હવે હું કોઈકનો સંન્યાસ લઉં છું, એટલે મેં કપડાં બદલી નાખ્યા, મારી વિચારવાની વસ્તુ બદલી, નામ બદલ્યું, એટલે સો કોલ્ડ ચેન્જ. એટલે આમ મારી અંદરની મેન્ટાલિટી એમને એમ રહી. બરાબર. પણ બહારનો મારો પહેરવેશ, બહારનું મારી જે ઇલ્યુઝરી આઈ જે છે, ઇમેજિનરી, એ ચેન્જ થયું. બરાબર. એટલે આ પરિવર્તન. બરાબર. ત્રીજું છે રૂપાંતર. રૂપાંતર એટલે મને એવું લાગે છે કે જીવનની અંદર પ્રકૃતિના જે ફટકા પડે. તમે હમણાં આગળનું શું કીધું? પેલું ફેરફાર, પછી બીજું પરિવર્તન. પરિવર્તન અને હવે રૂપાંતર. હવે રૂપાંતર. હા, રૂપાંતર એટલે પ્રકૃતિના જે માર પડે, એ મારમાંથી ધરાહાર, સમજ વગરનું, પણ ધરાહાર કોઈક વસ્તુની અંદર હું ચેન્જ થાઉં. કે ભાઈ હવે સપોઝ હું કોઈકને બહુ પૈસા આપું છું અને એ ઓલો આપીને વયો જાય છે આમ તેમ, એટલે હવે મને એવું લાગે કે બધા લોકો આવા જ છે અને એમ કરીને હું કે ભાઈ હવે મારે ટ્રસ્ટ નથી કરવું. બરાબર. આ પ્રકારની વસ્તુ મને એમ છે કદાચ રૂપાંતરની અંદર હશે. એક મિનિટ. એમની અંદર એક એવું કીધું, એમણે એક બે દ્રષ્ટાંત આપ્યા કે શરીર છે, શરીરનું રૂપાંતર થયા કરે. બરાબર. પછી રૂપાંતરનું હજુ એક એમણે કીધું કે લોખંડ હોય એને કે ભેજવાળી જગ્યાની નજીક રાખ્યું હોય એટલે ધીમે ધીમે કરતા એ કટાઈ જાય, એટલે કે લોખંડનું રૂપાંતર થઈ ગયું. બરાબર. પણ ગુણાંતરનો મતલબ એમ કે લોઢાનું એક વખત સોનું થઈ જાય તો હવે કે સોનું કટાતું નથી, અને સોનામાંથી પછી કે તમે જેવા ઘાટ ઘડો એ ઘડે. તો આ લોઢાનું જે છે એ સોનાની અંદર ગુણાંતર થઈ ગયું. એ ગુણાંતર છે. ગુણાંતર. રૂપાંતર ફરીથી એટલે એક ગુણાંતર તો સમજાય એવું છે. ગુણાંતર સમજાય છે. પછી પરિવર્તન એમણે કીધું કે શરીરના રેફરન્સથી કીધું કે શરીર એની મેળે મેળે પરિવર્તન થયા કરે. અચ્છા, ઈ પરિવર્તન નાનપણમાંથી જેમ જેમ મોટું થતું, એટલે એવી રીતે નેચરોમાં પરિવર્તન આવતા હોય, માન્યતાઓમાં ને બધામાં પરિવર્તન. બરાબર. અને રૂપાંતર એને એમ કીધું કે લોખંડ છે એ પડ્યું રહ્યું, કટાઈ ગયું, તો એનું રૂપાંતર થઈ ગયું. અચ્છા. ભેજવાળી હવા લાગી, કટાઈ ગયું, રૂપાંતર થઈ ગયું. પછી આ જ વસ્તુ એને સેક્સ એનર્જીના રેફરન્સથી કીધી કે સેક્સ એનર્જીનું લોકો કે વધુમાં વધુ રૂપાંતર કરી શકે છે, સેક્સ એનર્જીનું પરિવર્તન કરી શકે છે, પણ ગુણાંતર નથી કરી શકતા. બરાબર. સેક્સ એનર્જીના પરિવર્તનમાં એમણે એમ કીધું કે સેક્સ એનર્જી કોઈ પણ ફિલ્ડની અંદર નાખે તો બહુ મોટો ઉદ્યોગપતિ બને, અથવા એક્સપર્ટ ક્રિકેટર બની જાય, એક્સપર્ટ સિંગર બની જાય. આ સેક્સ એનર્જીનું એણે પરિવર્તન કર્યું. હા, સાચી વાત છે. સેક્સ ઉર્જા છે એનું એક પરિવર્તન કરીને એ ક્રિએટિવમાં એને લઈ ગયા, ક્રિએટિવમાં લઈ ગયા. પણ ઓમ માનો કે ક્રિએટિવમાં તમે લઈ જાઓ છો, માનો કે તમે સારા સાયન્ટિસ્ટ થઈ જાઓ, સિંગર થઈ જાઓ, તમારો નેચરમાં કઈ ફેરફાર નથી એમ. હા. અને પછી એ જ કીધું કે આ જ સેક્સ એનર્જી જો બ્રહ્મચર્યમાં જાય તો આ સેક્સ એનર્જીનું ગુણાંતર. અને યોગ સૂત્ર છે એ આ સેક્સ એનર્જીના ગુણાંતર માટે છે. બરાબર. પછી આગળ એમણે એમ કીધું કે પહેલું જે ટ્રાન્સમ્યુટેશન થયું આમની સાથે, આમના પ્રભાવથી થયું 1974. પછી એમણે એવું કીધું કે આ ઘટના બની પછી એક તકલીફ થવા માંડી કે મારા પરિવારના જેટલા પણ લોકો છે એ બધા લોકોની સાથે હું રહી શકું પણ હું જીવી ન શકું, કારણ કે એમને જે વસ્તુની વેલ્યુ છે એ અને મને જે વસ્તુની વેલ્યુ છે એ બે તદ્દન જુદી થઈ ગઈ.
એટલે મારી અંદર ઉદાસીન વૃત્તિ અને ઉપેક્ષા વૃત્તિ આવી. આ સમયે એમના જીવનની અંદર રામ દુલારે બાપુ આવે છે અને એમણે કીધું કે મારી પાછળ સૌથી વધારે મહેનત રામ દુલારે બાપુએ કરી અને એમણે એવું સમજાવ્યું કે ઉપેક્ષા વૃત્તિ અને ઉદાસીન વૃત્તિ બે સરખી નથી. એટલે ભગવાન આ મને ઉપેક્ષા વૃત્તિ અને ઉદાસીન વૃત્તિ એ મને આમ એક્ઝેક્ટ સમજાતું નથી. એટલે ઓમ શબ્દની દ્રષ્ટિએ ઉપેક્ષા શબ્દ છે, ઉપ એટલે નજીકથી અને ઈક્ષ એટલે જોવું થાય, નજીકથી જોવું થાય. એટલે અહીંયા ઉપેક્ષા એટલે દાખલા તરીકે એના પ્રત્યે આપણને ઇન્ટરેસ્ટ ન હોય એવી રીતે કહેવાય, એક ઉપેક્ષા એવી રીતે છે. અને બીજું શું? ઉદાસીન વૃત્તિ. એટલે ઓમ આ શબ્દના અર્થ તો બહુ બેસ્ટ છે, પણ અહીંયા ઉદાસીન વૃત્તિ એટલે આમ એ ન ઇન્ટરેસ્ટના અર્થમાં છે. અને ઓમ આ શબ્દો બહુ ભારી છે. એટલે ઉપેક્ષા ઉપ વત્તા ઈક્ષ એટલે નજીક જઈને જોવું, ઈ એક ઉપેક્ષા શબ્દનો રિયલ અર્થ છે. પછી તમે બીજો કે ઉત વત્તા આસીન એટલે આપણે બેઠા હોય એના કરતા વધારે ઉપર બેઠવું એટલે હાયરમાં જવું, એ ટાઈપના. આ બેયના અર્થ એક અલગ છે, પણ વ્યવહારની પરિભાષામાં આ શબ્દ છે એમાં એટલો બધો ઇન્ટરેસ્ટ ન હોય. એટલે પછી એમણે કીધું કે રામ દુલારે બાપુએ ધીમે ધીમે કરતા મને તૈયાર કરવાનું શરૂ થયું કે ભાઈ આ બધા લોકોની હારે રહેવું, વ્યવહારની અંદર જીવવું કેમ આની હારે. અને ધીમે 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 કરતા હું આ લોકોની સાથે જીવતો છું. બરાબર. એટલે પેલા જે છું ઘટના બની ટ્રાન્સમ્યુટેશન. બરાબર. હવે રામ દુલારે બાપુએ જે વ્યવહારની અંદર જીવતા શીખડાવ્યું એમણે કીધું ટ્રાન્સફોર્મેશન, પરિવર્તન થયું. પેલું ટ્રાન્સમ્યુટેશન કોને કીધું? ગુણાંતર, કે જે 1 નવેમ્બર 1974 એમને જે ઘટના બની એની અંદર બરાબર કઈક બદલાઈ ગયું. હવે પેલા જેવું નહોતું. બરાબર. એ મ્યુટેશન થયું. બરાબર. અને હવે એની હારે રહેતા શીખ્યા. એટલે હવે એ મ્યુટેશન ની અંદર કેમ ફેરફાર કરીને જીવવું, એ એમનું રૂપાંતર થયું. આવું એમણે રૂપાંતરણ કીધું. અહીંયા આગળ રૂપાંતર કે ગુણાંતર? પેલું થયું હતું એ ગુણાંતર. અચ્છા, પેલું એટલે 19 ટ્રાન્સમ્યુટેશન. હા, અંદર કોઈ ઘટના બની હતી એ ગુણાંતર એમણે કીધું. પછી જ્યારે આ બધા લોકોની સાથે રહેવાની શરૂઆત થઈ કે જે રામ દુલારે બાપુએ શીખડાવ્યું કે આની સાથે, પછી એમણે એમ કીધું કે વ્યવહારની અંદર શક્ય હોય ત્યાં સુધી ન જાઉં, પણ જ્યાં એમ લાગે કે જવું પડે તો હું ત્યાં જાઉં. એટલે બધા લોકોની સાથે રહીએ પણ આમ ઇન્વોલ્વ ન હોય. ના, એટલે એનો અર્થ એવો હોય કે આપણને જ્યારે જ્ઞાન થાય ને, એ જ્ઞાન થાય, એ જ્ઞાન છે એ બુદ્ધિના વિભાગમાં હોય, હજી ઇમોશનના વિભાગમાં અને કર્મના વિભાગમાં આવે નહીં. આને આવવા માટે 40-50 વર્ષ જોઈએ. ઓમ જે એટલે ગંગાનું અવતરણ જે આપણે દ્રષ્ટાંત આપી છે ને, ગંગાનું અવતરણ 7 પેઢીએ થયું, એમ આ જ્ઞાન જે તમારા મગજની અંદર થઈ ગયું છે એને તમે કર્મના લેવલ લગીને લઈ જવા માટે સતત રીતે તમારે સજાગ રહેતા ક્યાં કેવી રીતે, એટલે અવેરનેસ દ્વારા ધીરે ધીરે કર્મ લગીને જાગૃતિને લઈ જાવી. પેલી જાગૃતિ ખાલી બુદ્ધિમાં છે, એટલે સાક્ષાત્કાર થયો છે, પણ હજી એને વ્યવહારની અંદર એપ્લાય કરવું, હજી એને એડજસ્ટમેન્ટ કરવું પડે એમ છે. બધી વસ્તુ કેમ કરવું, કેવી રીતે કરવું, એ લર્નિંગ કરવાનું છે. એ ટાઈપ એને કહેવાનું. એટલે એમણે રામ દુલારે બાપુનો બહુ અનુગ્રહ વ્યક્ત કર્યો. એમના કારણે થઈને ધીમે ધીમે કરતા એટલે પેલું ટ્રાન્સમ્યુટેશન થયું, બીજું ટ્રાન્સફોર્મેશન થયું, અને હવે ત્રીજી વખત એમના જીવનની અંદર તાવરિયાજી આવે છે. આમાં એમ કે છે કે મારી અંદર જે જ્ઞાન હતું એનો મને બહુ ઈગો હતો. એમ કે યોગસૂત્રનો પહેલેથી અભ્યાસ કરેલો હતો અને આમ જીવતો હતો, ઓશોનો પ્રભાવ હતો. હવે એમના કોઈક મિત્રની વાત કરી અને એમના કોઈક મિત્ર એવું કહે છે બ્રહ્મવેદાંતજી કે કોઈક કારણોસર એમના જે મિત્ર છે એ ઓશોથી વિમુખ થઈ ગયા અને એ એમ કહે છે કે ભાઈ હવે મને ગંગામાં રસ નથી, ગંગોત્રીમાં રસ છે. એટલે બ્રહ્મવેદાંતજી કે શું, કોણ? એમ તો કે ગંગોત્રી એટલે તાવરિયાજી અને ગંગા એટલે ઓશો. અને તાવરિયાજી મુંબઈ રહેતા. પછી બ્રહ્મવેદાંતજી કહે છે કે મારી મુંબઈ, હું ત્યાં જ રહેતો અને ઉપરના માળે જ રહેતો, પણ એ કે કન્ડિશન માઇન્ડ હતું, પ્રભાવ હતો. આ બધી વસ્તુના કારણે કેટલા બધા દિવ્ય ચેતનાઓને, વિભૂતિઓને આમ સાઈડ બાય કરેલી હતી. એમ પછી કે તાવરિયાજી રાજનભાઈ થ્રુ કોન્ટેક્ટમાં આવે છે, એમના બુક સ્વરૂપે આવે, અને તાવરિયાજી કે જેણે આખા યોગ સૂત્રને રિફ્રેમ કરેલા છે, એ તાવરિયાજી આવીને બ્રહ્મવેદાંતજીને એમ કે તમે કંઈક યોગ સૂત્ર ઉપર બોલો. અને કે મારી મૂર્ખામી એટલી બધી હતી
કે બેવકૂફી હતી, આવું બ્રહ્મવેદાંતજી બોલે છે કે એમની સામે હું બોલતો ગયો અને 6 મહિના સુધી કે એણે મને સતત સાંભળ્યો. બરાબર. અને આમ કરતા કરતા ધીમે ધીમે કરતા પછી એણે મારી અંદર જે ચેન્જ કર્યો એ જીવનનો ત્રીજો ફેઝ એમણે કીધો કે જેની અંદર તાવરિયાજી ના હોવાના કારણે થઈને એમની કૃપાથી એના ઈગોની જે વસ્તુ છે, ઈગોની વસ્તુ ધીમે ધીમે કરતા એમણે વહી ગઈ. અચ્છા. પછી હજી આગળ એટલે આ એમણે અડધો સત્સંગ હતો ને પછી પાછો બીજો સત્સંગ હતો. એની અંદર એમણે વાત કરી કે જેટલા પણ આ જે ઓશો હતા, ઓશોને એક એમનું કન્ડિશન માઇન્ડ બ્રહ્મવેદાંતજીનું એવું હતું કે સાધુ સંન્યાસી એટલે કોણ કે ભાઈ ભગવા પહેરેલા હોય, માળાવાળા હોય, એ બહુ ભટક્યા છે કે ભટકીને હું થાકી ગયો હતો એમ. પછી કે એક વખત ઓશોને હરિવંશરાય બચ્ચને પૂછ્યું, અમિતાભ બચ્ચનના ફાધર, કે તમારી નજરની અંદર આધ્યાત્મની ઊંચાઈ હોય એવા 12 વ્યક્તિઓના નામ જેને તમે આદર આપો છો, એ કોણ, એ કયો એમ. અને એની અંદર કૃષ્ણથી શરૂ કરીને ઓશો કૃષ્ણમૂર્તિનું નામ બોલ્યા. એટલે જેવું કૃષ્ણમૂર્તિનું નામ બોલ્યા એટલે બ્રહ્મવેદાંતજી કે હું શોક થયો એમ કે આ કૃષ્ણમૂર્તિ તો સીધો સાદો માણસ એમ, સૂટ બૂટ ક્લીન શેવ કરીને. અને કે ઓશો એમ કે કૃષ્ણમૂર્તિ કે એટલે ઓશોનું કામ કે બધાની ધોલાઈ કરવાનું હતું એમ. પણ કે ઈ કૃષ્ણમૂર્તિને આદર આપે. પછી કે મેં કૃષ્ણમૂર્તિને વાંચવાનું શરૂ કર્યું. પછી કે કૃષ્ણમૂર્તિની પાસે ઓશો એના સંન્યાસીને કૃષ્ણમૂર્તિ પાસે મોકલતા કે તમે જાઓ અહીંયા આગળ આમને સાંભળવા. અને કૃષ્ણમૂર્તિને ઓશોના સંન્યાસી પૂછે કે વોટ ઇઝ લિબરેશન. એટલે કૃષ્ણમૂર્તિ કે તમે તો ઓલરેડી આ ભગવાનને માળા પહેરી લીધા છે, તમે તો કન્ડિશન છો, લિબરેશનની તો વાત જ ક્યાં છે. બરાબર. પછી કે જ્યારે જ્ઞાનની વાત કૃષ્ણમૂર્તિજીની સાંભળી અને સમજતો ગયો એટલે એમ ખબર પડી કે આ તો કોઈક અલગ જ વિભૂતિ છે. અને પછી એવું સમજાણું કે યોગ આ કાંઈ આલી મવાલીનું કામ નથી, જેને તેને હાલી મળ્યા છે. બધા એમ કે ઓલા માથે હાથ મૂકી દેશે ને કૃપા કરી દેશે ને થઈ જશે. જે જીવમાં પાણી હોય ને એ જીવ ખરેખર કે આધ્યાત્મની અંદર જઈ શકે. કે તમને કોઈક સેજ હર્ટ કરી દે ને તમને જીવ બળવા માંડે તો એ કે એનું કંઈ કામ નથી. કે તમને ધ્યાન ન થાય, એનો કોન્શિયસ રિમોર્સ થતો હોય તો એના માટે તમારા માટે આ છે. અને તમારા મ્યુટેશનની શરૂઆત તમારા સેલ્ફ ઓબ્ઝર્વેશનથી થશે. બરાબર. સેલ્ફ ઓબ્ઝર્વેશનની અંદર અને ત્યાં આગળ લિંક કનેક્ટ થઈ ગઈ કે એની અંદર તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પરિધાન. અને કે જ્યારે તમારી અંદર જોવાનું ચાલુ થાય, ભગવા કપડાં પહેરવાથી નહીં થાય, કોઈ ગુરુના પ્રભાવથી નહીં થાય, જોવાનું જ્યારે ચાલુ થાય ત્યારે તમારી અંદર આજે મ્યુટેશનની જેણે પ્રક્રિયા કીધી એ પ્રક્રિયાની ધીમે ધીમે કરતા શરૂઆત થશે. અને એમાં એમણે આ કોન્શિયસ એફોર્ટ, વોલ્યુન્ટરી સફરિંગ અને આ સેલ્ફ ઓબ્ઝર્વેશન આ વસ્તુને એમણે બરાબર બસ અહીંયા આગળ પછી છેલ્લે એમનો સત્સંગ બરાબર પૂરો થયો. એણે એક વસ્તુ એમાં કીધી ભગવાન, એ મારા મગજની અંદર એમણે કીધું કે મ્યુટેશન ઓફ વાઇટલ એનર્જી એન્ડ સાયકિક એનર્જી, આ બેનું મ્યુટેશન થાય. એ મ્યુટેશન કરવા માટે કોન્શિયસ એનર્જીની જરૂર પડે. એટલે કેવી રીતે થાય તમને બતાવી, મ્યુટેશન કેવી રીતે થાય. એટલે હવે આમ આપણા લોઅર સેન્ટરો એટલે આપણો પ્રાણ, આ જે વાઇટલ એનર્જી એટલે પ્રાણ અને સાયકિક એનર્જી બે એકબીજાના કનેક્શનમાં છે. તમારી અંદર સારો ભાવ હોય તો તમારો શ્વાસની રિધમ બરાબર હોય, શ્વાસની રિધમ બરાબર ન હોય તો તમારે સાયકિકમાં તકલીફ થઈ જાય. એટલે હવે આપણું અત્યારની વસ્તુ જે બનેલી છે ને, આપણે એ સેલ્ફ સેન્ટરમાંથી આવે છે. એટલે અત્યારનું આપણું યંત્ર છે ને એ સેલ્ફ સેન્ટરમાંથી બધા નિર્ણયો કરે છે, સ્વાર્થના રેફરન્સમાંથી નિર્ણયો કરે છે. હવે ટ્રાન્સમ્યુટેશન ઈ કેવી રીતે થાય તો ઈ કે એટલે હવે તમે યંત્રનો વિભાગ રહ્યો તો સ્વાર્થના કેન્દ્રમાંથી જ બધું આવશે. કોન્ફ્લિક્ટ હશે, સંઘર્ષ હશે, રાગ હશે, દ્વેષ હશે, ભય હશે, ઘૃણા હશે, એટલે આખી વસ્તુ આવી હશે. હવે તમે આ વૃત્તિથી, આ સાયકોલોજીથી જુદા પડવાની પ્રક્રિયા કરો, અને જુદા પડવામાં સેપરેશન કરો. એટલે હવે શું થશે, સેપરેશનનો અર્થ શું થયા
તમારી ગતિ જે પ્રેમ, શાંતિ, આનંદ જે સ્વરૂપ છે એના તરફ ગઈ. એટલે વિચાર સાથેનું તાદાત્મ્ય હતું, વિચાર સાથે તાદાત્મ્ય હતું, એ તૂટ્યું. એનો અર્થ એમ છે તમે નજીક, આ જે હોવાપણું, પ્રેમ, શાંતિ, આનંદ છે એની નજીક આવી ગયા, આવો છો. એના પછી ઇમોશન સેન્ટર ને તમે જાણ્યું તો વધારે એનાથી નજીક આવ્યા, ઇમેજ ને જાણ્યું તો વધારે નજીક આવ્યા, અને છેલ્લે એને ટચ કર્યો. હવે એ ટચ કર્યો, એમાંથી જે શાંતિ નીકળી, એમાંથી જે આનંદ નીકળ્યો, એને શું કર્યું? જે બ્રેન, માઇન્ડ જે આપણું માઇન્ડ છે એને પવિત્ર બનાવી દીધું, પ્રેમ વાળું બનાવી દીધું, પ્રજ્ઞા વાળું બનાવી દીધું. હવે ઈ પ્રેમ ને પ્રજ્ઞા છે એ તમારા ઇમોશન સેન્ટરમાં ગયા, ઇમોશન સેન્ટર માંથી એ તમારા કર્મમાં ગયા, અને આ થયું આખું મ્યુટેશનની પ્રક્રિયા કે પ્રેમ, શાંતિ, આનંદ જે હાયર ના હતા એ ઠેઠ કર્મના લેવલ લગીને ઉતરી ગયા. ઈ ટાઈપ ને ઈ ટ્રાન્સમ્યુટેશન. એટલે તમારી અંદર રાગને બદલે વિતરાગ, ઘૃણાને બદલે પ્રેમ, કરુણા, ઈ ટાઈપનું આખું ટ્રાન્સફોર્મેશન થઈ ગયું. એટલે આખા સેલ થી માંડીને બધાની અંદર પરિવર્તન આવે, બધાની અંદર બ્રેઇન ફરી જાય, માઇન્ડ ફરી જાય, બધાની અંદર આનો પ્રકાશ આવતો જાય એમ, એ રીતે. એટલે અત્યારે આ જે આખી એનર્જી છે એ અહીંયાથી ફિઝિકલ બોડી થી બહાર નીકળીને બહારની વસ્તુઓની તરફ જાય છે, એની હારે ચોંટે છે, એને સત્ય માને, એને જ સત્ય માને છે. અને એ આખી વસ્તુને ફેરફારમાં એમણે એવું કીધું છે કે આ સૌથી પ્રાથમિક અવસ્થા છે. ફેરફાર સામાન્ય રીતે બાહ્ય હોય છે, ટેમ્પરરી શરૂ કરે અથવા તેના કપડાં પહેરવાની રીત બદલે. આ ફેરફાર છે જે થોડા દિવસ પાછો પહેલા, માનો કે તમે એક વાળ કપાવો, ટકો કરો કે એની એક કટ બદલાવો, તો ઈ જે દેખાવો ફેર ઈ ફેરફાર છે. ફેરફાર. પછી પરિવર્તન ફેરફાર કરતા થોડુંક ઊંડું છે. આમાં વ્યક્તિના વિચારો અને દ્રષ્ટિકોણમાં બદલાવ આવે છે. તે માત્ર દેખાવ પૂરતું સીમિત નથી, પણ મન સાથે જોડાયેલું છે. ઉદાહરણ તરીકે, એક ક્રોધી વ્યક્તિ જ્યારે સમજપૂર્વક નક્કી કરે કે મારે શાંત રહેવું છે અને તે પોતાના સ્વભાવ પર કામ કરવાનું શરૂ કરે, ત્યારે તે પરિવર્તનની દિશામાં છે. પરિવર્તનની દિશામાં છે. સરસ છે, આ સારું. ત્રીજું છે રૂપાંતરણ. આ એક ખૂબ ગહન પ્રક્રિયા છે. અહીં વ્યક્તિનું સ્વરૂપ જ બદલાઈ જાય છે. જે જૂનું હતું તેનો નાશ થાય છે અને એક નવું જ વ્યક્તિત્વ જન્મે છે. તે કાયમી અને મૂળભૂત હોય છે. એક મિનિટ, બીજું તમે જે હતું એ ફરીથી બોલો તો. બીજું, જૂની માન્યતાઓને છોડીને નવી વિચારધારાઓ અપનાવવી, તેમાં હેતુ સ્પષ્ટ હોય છે. આ પરિવર્તન, ટ્રાન્સફોર્મેશન. એટલે પેલું ફેરફાર, બીજું પરિવર્તનનું આખું વાંચતો. પરિવર્તન એ ફેરફાર કરતા થોડું ઊંડું છે. આમાં વ્યક્તિના વિચારો અને દ્રષ્ટિકોણમાં બદલાવ આવે છે. સમજી ગયા. તે માત્ર દેખાવ પૂરતું સીમિત નથી, પણ મન સાથે જોડાયેલું છે. એટલે મનના કંઈક પરિવર્તનો એમાં આવે છે. ઓમાં તો સુપરફિશિયલ ફેરફારો છે, આમાં મનના બદલાવો છે. ત્રીજામાં, અને આનું ઉદાહરણ હું ફરીવાર વાંચી જાઉં કે વ્યક્તિ જ્યારે સમજપૂર્વક નક્કી કરે કે મારે શાંત રહેવું છે અને પોતાના સ્વભાવ ઉપર કામ કરવાનું શરૂ કરે, ત્યારે તે પરિવર્તનની દિશામાં છે. બરાબર, સમજી. ત્રીજું આવ્યું રૂપાંતરણ. આ ખૂબ ગહન પ્રક્રિયા છે. અહીં વ્યક્તિનું સ્વરૂપ જ બદલાઈ જાય છે, જૂનાનો નાશ થાય છે, નવું જ વ્યક્તિત્વ જન્મે છે જે કાયમી અને મૂળભૂત છે. ઉદાહરણ તરીકે, વાલિયો લૂંટારો જ્યારે રામના જાપથી મહર્ષિ વાલ્મીકી બની ગયો, ત્યારે તે રૂપાંતરણ હતું. ચેતનાનું સ્તર સંપૂર્ણપણે બદલાઈ ગયું. અને છેલ્લું છે ગુણાંતર. આ આધ્યાત્મિક વિકાસની સર્વોચ્ચ અવસ્થા છે. અહીં માત્ર સ્વરૂપ નથી બદલાતું, પણ વ્યક્તિના ગુણોનું ઉર્ધ્વીકરણ થાય છે. નિમ્ન વૃત્તિઓ દિવ્ય ગુણોમાં રૂપાંતર એટલે કે ગુણાંતર પામે છે. ઉદાહરણ તરીકે, જે શક્તિ કે ઉર્જા પહેલા કામવાસનામાં વપરાતી હતી, તે જ ઉર્જા હવે ભક્તિ કે રામમાં એટલે અંદરના સ્વરૂપમાં વહેવા લાગે છે. અંધકારનું પ્રકાશમાં અને અહંકારનું સમર્પણમાં રૂપાંતર થવું આ ગુણાંતર છે. પણ તો ગુણાંતરમાં બેમાં બહુ ચેન્જ નથી લાગતું. તમે આગળનું વાંચો. આગળનું હતું કે જૂનું નષ્ટ થઈ જાય છે, નવું બની જાય છે. જેમાં વાલિયો લૂંટારો વાલ્મીકી બની ગયો, ચેતનાનું સ્તર બદલાયું. હા, બરાબર. અને ગુણાંતરની અંદર
અંધકારનું પ્રકાશમાં અને અહંકારનું સમર્પણમાં રૂપાંતર થાય. એટલે ઓમ ઓમ છે પણ મને એવું લાગે એમાં ડિવિઝન એવી રીતે પાડી શકી કે એક સ્ટાર્ટિંગ પોઈન્ટ છે અને એક ફિનિશિંગ પોઈન્ટ છે. એટલે જીવનનો વિકાસ કરતા કરતા છેલ્લી અલ્ટિમેટ વસ્તુ આવે છે. એટલે બને કે આની અંદર આપણે ટ્રાન્સફોર્મેશનની અંદર એવું નામ આપી કે ટ્રાન્સફોર્મેશન છે ને ત્રીજું ટ્રાન્સફોર્મેશન ને એવું નામ આપી, એને એવું નામ આપી સાક્ષાત્કાર નામ આપી, એટલે આત્માની અનુભૂતિ આપી, વ્યાપકતાની અનુભૂતિનું નામ આપી દઈ. પણ હજી એક વસ્તુ બાકી છે, ઈ ન્યા વા પૂરી થાય એ ટાઈપની વસ્તુ કરી શકાય. બરાબર. એટલે એક ત્રીજી ચોથી બીજી અવસ્થાથી ટ્રાન્સફોર્મેશન નું ચાલુ થાય છે. બીજી અવસ્થાથી રૂપાંતરણ છે. શું નામ છે? પરિવર્તન, રૂપાંતરણ, ગુણાંતર. ફેરફારનો કોઈ અર્થ નથી. જ્યારે પરિવર્તન એટલે પોતાની માન્યતા ઉપર કામ કરવાનું શરૂ કરે ત્યારે પરિવર્તન શરૂ થાય. એ પરિવર્તનની એક પરિપાક અવસ્થા આવે એટલે જેને આત્મ સાક્ષાત્કાર અથવા વ્યાપકતા એટલે એ વિકસતું પછી રૂપાંતરણ થાય. અને રૂપાંતર થઈ જાય પછી જે છેલ્લું એની પછીનું જે અલ્ટિમેટ છે એનું ગુણાંતર. એટલે મ્યુટેશન શબ્દનો શું અર્થ છે? ધ પ્રોસેસ ઓફ બીંગ ચેન્જ્ડ. ચેન્જની જે પ્રોસેસ છે. બરાબર. હા, જીનેટિક લેવલ. આમાં ડીએનએ બદલાઈ જાય. હા, ડીએનએ બદલાઈ જાય તો ડીએનએ તો શું, પણ તમે ખાલી એક સુધારો, એક આગ્રહ છોડો ને, એક આગ્રહ છોડો છો એટલે ખાલી એ ભૂતકાળને તમે થોડોક ચેન્જ કરો છો. એટલે એક પ્રકારનું ડીએનએ જ છે, એને તમે ચેન્જ કર્યું. એ ચેન્જ કર્યું એ ભવિષ્યની અંદર ક્યારેય કરતા ક્યારેય પ્રગટ નહીં થાય. એટલે તમારું આખું જીનેટિક ચેન્જ થઈ ગયું. એક આગ્રહ, એક માન્યતા, એક ધારણા, એક ઇમેજ. હવે આના ઉપર જેવું આના ઉપર કામ કરી લીધું એટલે તમે ભૂતકાળ ઉપર કામ કરો છો. હવે દાખલા તરીકે તમે એમ સમજો કે તમે સેક્સ ઉપર કામ કરી લીધું, તો સેક્સ ઉપર કામ કરી લીધું. હવે સેક્સ તમને આ દુનિયામાં કોઈ દિવસ કોઈ જગ્યાએ તમને કઈ નહીં કરે. તો એ જીનેટિક ચેન્જ થઈ ગયું. અને જીનેટિક ચેન્જ છે એટલે જેવો તમે આમાંથી ગુજરી ગયા, માનો કે આ શરીરમાંથી ગુજરી ગયા અને માનો કે એનો હજી બીજો જન્મ થયો, તો આ સ્થિતિ તો એની જીનેટિક સ્થિતિ હારે જ આવે. એ ટાઈપનું. એટલે તમે વિચાર કરો કે અંદરો અંદર જે સેલો, જે બધી વસ્તુઓ અંદરો અંદર લડતી હતી, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ઇમેજ, બધા અંદરો અંદર લડતા હતા, એને બદલે એ લોકો સહયોગથી કામ કરવા માંડ્યા. આખી વસ્તુ સહયોગ થઈ ગઈ. અને એની અંદર એવું કઈક અમૃત નાખી દીધું એ લોકોની અંદર. આ બધાની અંદર મન, બુદ્ધિ, ચિત્ત, એટલે આપણે અમૃત નાખ્યું કે એ અમૃતને લીધે એ બધી વસ્તુ પોઝિટિવ વિચારવા માંડ્યા, કે જે હંમેશા નેગેટિવ. એટલે એક પ્રોસેસ એવી હોય છે, એક પ્રોસેસ આની અંદર એક એવી પ્રોસેસ હોય છે કે જેની અંદર તમારું કામ ચાલુ છે. એટલે તમારી અગર અવેરનેસ છે, અવેરનેસની અંદર જુદા જુદા સમયે જુદી જુદી અંદરની કન્ડિશનિંગ બહાર પડે છે અને એને તમે જોવો છો ને એને તમે જાણો છો અને ધીરે ધીરે એને દૂર કરતા જાઓ છો. એટલે આ હું તમને રૂપાંતરણની પ્રક્રિયા કહું છું. ઓલું આપણે સંપૂર્ણ ગુણાંતરની વાત નથી કરતો. એટલે ન્યા છે ને એ ગુણાંતર તરફની ગતિ છે. ગુણાંતર તરફની. એની અંદર તમે આત્મતત્વ પ્રાપ્ત કરી લીધું હોય, પણ આત્મતત્વની અંદર જ્યારે ત્યારે હજી એના મૂળ સ્ત્રોત જે કહેવાય ને, એટલે મૂળ સ્ત્રોત ક્યાંક મળી જતા હો, ક્યારેક મળી જતા હો, તમને જયારે જવું છે ત્યારે તમે ન જઈ શકો. એટલે પછી એવું માસ્ટરી આવે કે તમારે જયારે જવું હોય ત્યારે તમે જઈ શકો. બરાબર. એટલે આ 3 સ્ટેપ ક્લિયર થઈ ગયા. હવે પ્રેઝન્ટ મોમેન્ટ થી અવેરનેસ અને અવેરનેસ થી જે એટલે પેલો ફેરફાર છે એમાં બહુ મોટી વાત નથી.
પણ એના પછી જે શરૂઆત પરિવર્તન જે આવે છે એ પ્રેઝન્ટ એક મોમેન્ટ પરિવર્તન, એક રૂપાંતરણ અને ગુણાંતર. ગુણાંતર. હા, સરસ. લ્યો, આજ તમે આ જ્ઞાન તમે આપ્યું એ બદલ તમારો આભાર.